વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખણુસા ગામ સ્થિત રાજમાન રાજેશ્વરી શ્રી ભગવતી માં મેલડીનું ધામ પવિત્ર આસ્થાનું કેન્દ્ર છે। ટેકનોલોજીના યુગમાં પણ ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને ગુરુ શિષ્યનું મહત્વ અવિચળ રહ્યું છે। તે આપણા સૌ માટે ગૌરવની વાત છે। ગુરુ પૂર્ણિમા માત્ર ગુરુવંદનાનો તહેવાર નથી, પરંતુ પોતાના જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરી ગુરુએ દર્શાવેલા સત્ય, સદાચાર અને સન્માર્ગ પર ચાલવા સંકલ્પ લેવાનો પવિત્ર અવસર છે। મેલડી માતાના મઢના મહંત શ્રી પરમ પૂજ્ય મહેશપુરી બાપજી પોતે શિક્ષક જીવ હોવાને નાતે સમાજના ઉત્કર્ષના પ્રખર પ્રણેતા રહ્યા છે અને પોતાના જીવન અને વાણી દ્વારા સમાનતા, માનવતા અને કર્મપ્રધાન જીવનનો સંદેશ આપી રહ્યા છે। માં ભગવતી મેલડીના મઠ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 29 જુલાઈ 2026ના રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ગુરુવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને દર પૂનમે થતા દિવ્ય હોમાત્મક ચંડીયજ્ઞનો ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદ સાથે લાભ લઈ ધન્યતા અનુભવી હતી। પરમ પૂજ્ય મહંત શ્રી દક્ષેશપુરી બાપજીએ સૌ માઈ ભક્તોને કંઠી પહેરાવી આશીર્વાદ પાઠવ્યા હતા અને પરમ પૂજ્ય મહંત શ્રી મહેશપુરી બાપજીએ લોકો સ્વસ્થ, સુખી અને નિરોગી રહે તેવી માં મેલડીને પ્રાર્થના કરી આશીર્વચન આપ્યા હતા। આ પ્રસંગે બપોર પછી ગુજરાતના નામાંકિત ભજનિક શ્રી સાગર નાયક, શ્રી ભાગ્યેશ નાયક અને સાથી કલાકારોએ ભજનની રમઝટ બોલાવી સૌ ભક્તોને ભક્તિરસમાં તરબોળ કર્યા હતા। પરમ પૂજ્ય દક્ષેશપુરી બાપજીએ પણ લોકગાયકની પરંપરાથી પર સૌ માઈ ભક્તોને ભજનની સુરાવલીમાં આધ્યાત્મિક રંગ લાવીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર પ્રસંગે મઢના સેવકોએ ભારે જહેમત ઉઠાવીને સૌ સાથે મળીને પોતાના પ્રિય ગુરુદેવ પ્રત્યે પોતાની ગહન કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી।